નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મહારાજા અને બ્રાહ્મણી સાથે બનેલી ઘટના છે। એક હતું નગર। આ નગરમાં એક રાજા હતો। રાજા પરણેલો હતો, પરંતુ સ્ત્રીઓ રહેતી ન હતી, એટલે કે રાણીઓ રહેતી ન હતી। એક દિવસનો સમય છે। એ નગરીની સ્ત્રીઓ પાણી ભરવા માટે ગઈ। આમાં એક બ્રાહ્મણની દીકરી હતી। એ બધી બાઈઓ પાણી ભરે છે ને ત્યાં વાતો કરે છે કે રાજા તે કેવો છે, તેને એકેય રાણી જ પસંદ નથી। હવે રાજા વેડાની આડે ઊભો ઊભો વાતો સાંભળે છે। ત્યારે બે બાઈઓ કહે છે કે આ રાજાને કોઈ રાણી જ પસંદ નથી પડતી। ત્યારે બ્રાહ્મણની દીકરી કહે છે કે બાઈઓમાં રાણોમાં જારી વિજારી નહીં હોય? જો તેઓમાં જારી વિજારી હોય તો તે રાજા તેઓને કાઢી શું શકે? એના પગ ન સાટે પગ, પરંતુ જે જાણે જારી તે ન જાણે વિજારી। ત્યારે રાજા વિચાર કરે છે કે તે કોણ બોલી। પાણી ભરીને બધી પોતપોતાને ઘરે ગઈ, ફળિયે ગઈ। ત્યાં તો રાજા તેમની પાછળ આવ્યો। આવીને જોઈએ કે આ ફળિયામાં આવી છે, એટલે ત્યાં જઈને તે કહે છે કે બહેનો બહાર આવો। એટલે ફળિયાવાળી સ્ત્રીઓ મંડી બહાર નીકળવા। રાજાને જોઈને સ્ત્રીઓ વિચાર કરે છે કે આ શું, રાજા અહીં આવ્યા? આવી સલામ કરી અને મંડી અન્નદાતા કરવા। ત્યારે રાજા પૂછે છે કે તમે કૂવા પર પાણી ભરવા ગઈ હતી, તેમાં જારી વિજારીની વાત કોણે કરી હતી? એટલે બાઈઓ માંડી ધ્રુજવા। બાઈઓ કહે અન્નદાતા તે અહીં છે, અન્નદાતા તે અહીં છે। રાજા કહે અહીં કોણ? બેવો કહે બ્રાહ્મણની દીકરી। રાજા કહે ક્યાં છે? બહાર કાઢો। એટલે છોકરીને બહાર કાઢી રાજા તેને પૂછે છે જારી વિજારીની વાત તું કરતી હતી? તો એ કહે હા દાતા, હું કરતી હતી। શું છે? રાજા તો આટલું પૂછી કરીને ચાલી નીકળ્યો। આવ્યો દરબારગઢમાં। આવીને પોલીસને કહે જાઓ અમુક બ્રાહ્મણને તેડી આવો। પોલીસો ગયા। જઈને બ્રાહ્મણને કહે એ બ્રાહ્મણ ચાલો, રાજા સાહેબ બોલાવે છે। એટલે બ્રાહ્મણ વિચાર કરે કે મને રાજે શા માટે બોલાવ્યો છે? બ્રાહ્મણ ધોતિયું સરખું કરે ત્યાં પાઘડી પડી જાય, અને પાઘડી સરખી કરે ત્યાં ધોતિયું સરી પડે। બ્રાહ્મણ તો મંડ્યું ધૂંઝવા। ત્યારે તેની દીકરી કહે છે કે ઓ બાપુ, આમાં ગભરાવશો શું? રાજા સાહેબ મારી નહીં નાખે, તમે જાઓ, નિરાતે જાઓ। બ્રાહ્મણે તો પાઘડી બાંધી લીધી અને ભેટ બરાબર વાળી ગયો। જઈને સલામ કરીને રાજા પાસે ઊભો રહ્યો એટલે રાજા કહે એ બ્રાહ્મણ બેસ। બ્રાહ્મણ બેઠો। રાજા કહે બ્રાહ્મણ, મેં તને શા માટે બોલાવ્યો છે તે જાણે છે? તો બ્રાહ્મણ કહે છે નાજી હજુર, સાથી બોલાવ્યો છે। એટલે રાજા કહે તારી દીકરી મને આપવી પડશે, મારી સાથે લગ્ન કરાવવા પડશે। ત્યારે બ્રાહ્મણ કહે છે અરે હજુર, અમે તો તમારા બાવા છીએ, ભિક્ષુક છીએ, અને અમારી દીકરીઓ રાજમાં શોભે નહીં। તો રાજા કહે ગમે તે થશે, પણ તારી દીકરી આપવી પડશે। તો આપશે તોય લઈશ, અને નહીં આપે તોય લઈશ। બ્રાહ્મણ તો ઘરે ગયો। ઘરે આવીને વિચારમાં બેઠો। ત્યારે દીકરી કહે બાપુ શું છે? તો બ્રાહ્મણ કહે રાજા મને કહે છે તારી દીકરી મારે જોઈએ છે। ત્યારે બાપુ એમાં શું, આપી દો, લગ્ન કરી દો। એટલે બ્રાહ્મણ કહે હે, અરે બેટા? તો દીકરી કહે હા બાપુ। પછી ધામધૂમથી લગ્ન કરી દીધું। હવે અહીં લગ્ન ચાલુ, અને બીજી બાજુ રાજાએ એકલ થંભો મહેલ ઊભો કર્યો। રાજાએ તો ચોરીના આટા ફરીને રાણીને એકલ થંભા મહેલ પર ચડાવી દીધી। માથે ચડાવીને તેને બે દાસીઓ આપી। બે દાસીઓને પણ ઉપર ચડાવી દીધી। ખાવા પીવાનું બધું દોરીથી સીસીને ડોલમાં ડોલ નીચે ઉતરે। જે કંઈ જોઈએ તે દોરીથી સીસે, બાકી નીચે ઉતરવાનો હુકમ નહીં। બાઈએ તો જોઈએ છે। જોઈને વિચાર કરે છે કે મારા બાપુએ રાજા પાસેથી આટલો પૈસો લીધો છે, તે શું કામ આવશે? હું તેની એક ને એક દીકરી છું, બાકી આગળ પાછળ કોઈ નથી। બાઈ અહીં વિચારમાં બેઠી છે। ફળિયાવાળી સ્ત્રીઓ પાણી ભરવા માટે નીકળી। બાઈએ કાંકરી લઈને ઘા કર્યો। એક બાઈના બેડા પર ઘા ગયો। ફળિયાવાળી જોઈએ તો ચીઠી ફેંકીને કહે આ ચીઠી મારા બાપુને આપી દેજો। ફળિયાવાળી કહે સારું। પાણીવાળીઓ પાણી ભરીને ચાલી ગઈ। પછી ઘેર જઈને બ્રાહ્મણને ચીઠી આપી દીધી। કહે આ તારી દીકરી આપી છે। બ્રાહ્મણે ચીઠી વાંચી। દીકરી લખી છે કે બાપુ, હું તમારી એક ને એક દીકરી, તમારી પાસે આટલો પૈસો છે, તે કોને કામ આવશે? મારો કશોક રસ્તો કાઢો। તમારા ઘરમાંથી સુરંગ કાઢી, ભોંયરું કાઢી મને શેક મારા એકલ થંભા મહેલ પર કાઢો। બ્રાહ્મણ કહે ભલે દીકરી। અને રાતોરાત તે કામ કરાવતા ભોંયરું શેક એકલ થંભા મહેલ સુધી પહોંચાડી દીધું।
પછી એક દિવસ રાજા કહે છે કે આપણે શિકાર કરવા જવું છે ને 100 મહિને આપણે પાછા આવશું, તે સિવાય આવવું નથી. આ રાણીને તે બ્રાહ્મણીને ખબર પડી કે રાજા શિકારે જાય છે, જ્યારે રાણી વિચાર કરે કે આ તક છે, કાલે રાજા જવાનો છે એવી ખબર પડી, એટલે પોતે ત્યાંથી મહેલ પરથી ઉતરી ચાલી અને દાસીને કહે છે, એવો દાસી, ધ્યાન રાખ, જે રીતે ખાવાનું આવે છે એ રીતે તું સ્વીકારી લેશે, તે જ પ્રમાણે ખાવાનું સ્વીકારી લેવાનું. તારેથી ખવાય એટલું ખાવું અને બીજા ખૂણામાં ઢગલો કરી દેવો. મારા ભાગનું ખાવાનું છે તેનો ઢગલો કરી રાખજે, હું સહીને પાછી આવીશ. દાસી કહે છે, અરે બાઈ, તને કોઈ કહેવાવાળું નથી? રાણી કહે, નથી, તું ખાપી અને મજા કર. દાસી કહે, ભલે, બીજું શું? રાણી તો ઉતરીને થઈને રવાના આવી બાપુ પાસે. અહીંથી સાધવાની વેશ લઈ તંબુરો હાથમાં રાખી અને થઈ રવાના. પછી જોઈએ કે રાજા હવે ગામની બહાર નીકળશે, એટલે પોતે ગામની બહાર નીકળીને બેસી ગઈ. ત્યાં રાજા નીકળ્યો. રાજા જોઈએ તો સાધ્વી, ઓહ, અરે આપણે નસીબદાર છીએ, અહીં ગુરુ મહારાજના દર્શન થયા, આપણા ભાગ્ય ખુલી ગયા. રાજા ત્યાં જઈને પગમાં પડ્યો. રાજાએ વીંટી કાઢીને આપી દીધી. પછીથી આ ચાલતા સાધ્વી પણ તેમની સાથે છે. હવે આગળ રાજા તેનો પતિ ચાલે અને પાછળ તે બાઈ આવે, મિત્ર દોસ્ત બધાને લઈને. રાજા તો સીમમાં પહોંચી ગયા. સીમમાં પહોંચ્યા ત્યારે સૂરજ આથમી ગયો, એટલે અહીં પડાવ નાખ્યો. બધા આરામ કરે છે અને પહેલી બાઈ આજુબાજુમાં કોઈ ગામડું હતું ત્યાંથી માટીના ઘડે લેવા ગઈ. સૌ કાસાને એક પાકો એમ 7 ઘડા લઈને એક સ્થળે રાખી આવી. હવે સાંજનો સમય થયો છે ત્યારે પોલીસ આવીને સાધ્વીને કહે, ભાઈ, ચાલો રાજાના તંબુમાં ભજન ગાવાના છે. બ્રાહ્મણી જાય છે. સગવડ કરી એટલે ઉઠી તંબુરો લઈ મંડી ભજન ગાવા. ભજન ગાય છે તે રાજાને ભારે ગમી ગયા અને રાજા વિચાર કરે, ઓહ, રૈયા ભજન ગઈ છે, આ તો ભજન ગઈ નહીં. બ્રાહ્મણી ઉઠીને થઈ ચાલતી ત્યારે રાજા પોલીસને કહે, એ સાધ્વીને અહીં લઈ આવ. પોલીસ ત્યાં જઈને કહે, ઓ ભક્તાણી, અમારો રાજા તને બોલાવે છે. એટલે બ્રાહ્મણી કહે, રાજા મને શા માટે બોલાવે? તો કહે, કામ છે, તમે ચાલો. કહે, ચાલો. બ્રાહ્મણી ચાલી આવીને રાજા સામે ઊભી રહી છે. ત્યારે રાજા કહે, ભક્તાણી, આજ અહીં રોકાવું પડશે અને ભજન ગાવા પડશે. તો બ્રાહ્મણી કહે, હજુર, આ વાટાણે હું અહીં નહીં રોકાઉં, કાલ આવી જઈશ. તો રાજા કહે, ના ના, આજે રોકાઈને ભજન સંભળાવવા પડશે. એટલે તે કહે, તો ભલે, તમારે ભજન સાંભળવા છે ને, હું સંભળાવું, પરંતુ તમે એક ઘડામાં પાણી ભરી અહીં લઈ આવો અને હું તે પાણી પીવડાવું, ત્યારબાદ તમને ભજન સંભળાવું. આટલું કહીને પછી રાજાએ એને ઘડો આપ્યો. રાજા ઘડો લઈ તળાવે ગયો. જઈને ઘડો તળાવમાં ડૂબાડ્યો. ડૂબાડીને ઉપાડી ત્યાં તો કાંઠા માત્ર હાથમાં રહ્યા, બાકીનો ઘડો ફસકી પડ્યો. ઘડો કાસો હતો. ત્યારે રાજા પાછો આવ્યો. બ્રાહ્મણી કહે, કેમ? કહે, ઘડો ફસકી પડ્યો. તો કહે, બીજો લ્યો. બીજો પણ ફસકી પડ્યો. આમ કરતાં કરતાં 6 ઘડા તેને આપ્યા, પરંતુ તે બધા જ ફસકી પડ્યા ગયા. પછી 7મો પાકો ઘડો હતો તે આપ્યો. તે ભરીને રાજા ખભા પર મૂકીને લઈ આવ્યો. પાણી ભરેલો ઘડો બ્રાહ્મણીને આપ્યો. બ્રાહ્મણીએ પાણી પીધું અને પછી ભજન સંભળાવ્યા. ભજનમાં આખી રાત કાઢી. સવાર પડ્યો એટલે બ્રાહ્મણીએ રાજા રજા માંગી. કહે, મહારાજ, હું જાઉં છું. રાજા કહે, જવાય નહીં, અહીં જેટલા દિવસ અમે રહીએ એટલા દિવસ તારે પણ રહેવું જોઈએ. તો બ્રાહ્મણી કહે, ના રાજા, મારાથી રહેવાય નહીં, તમે પુરુષ અને હું સ્ત્રી, બોલે અહીં એકાંત છે. રાજા કહે, ગમે તે થઈ, પરંતુ તારે રહેવું તો પડશે છે. તો તે કહે, હું એક શરતે રહું, મને તાંબા પત્ર પર લખી આપો કે કેમ કે એકાંત ખરાબ વસ્તુ છે, મને કશુંક થઈ જાય, પેટમાં બચ્ચું રહે તો પછીથી એ બચ્ચું બાપ કોને કહે? રાજા કહે, મને કહેશે. એટલે બ્રાહ્મણી કહે, તો તાંબા પત્ર પર લખી આપો. રાજાએ લખી આપ્યું. એટલે બાઈ અહીં રહી. આ બાઈ તેની તો રાણી હતી. બાઈ અહીં રહી અને 6-7 મહિના થઈ ગયા. બાઈને ગર્ભ રહ્યો. પછી રાજાએ પોતાના દેશ પાછા જવાની વાત કરી. એટલે બાઈ કહે, ઓ રાજા, ઊભો રહે, મારા પેટમાં બાળક છે, તેનું શું? રાજા કહે, હું લખી આપું, દીકરી આવે કે દીકરો આવે, અમુક ગામ આવી જજે. બ્રાહ્મણી કહે, પણ મારે નિશાની જોઈએ. કહે, શું? એટલે કહે, કટાર અને રૂમાલ. કહે, લે, બંને વસ્તુ આપી. કટાર અને રૂમાલ આપી દીધા અને રાજા ઉપડ્યા. બ્રાહ્મણી પણ પોતાના ઘરે પાછી ઉપડી. બાપને ઘેર આવી. બાપુ એને જોઈને કહે, અરે દીકરી, આ શું કરે આવી?
દીકરી કહે, બાપુ શાંત રહો, જે થવાનું હતું તે થઈ ગયું, તમને વાંધો નહીં આવે. કપડાં બદલાવીને એ ભોંયરામાંથી થઈ રવાના મહેલ ઉપર જાય તો દાસી તેને જોઈને કહે, ભાઈ આ શું? તે કહે, ચૂપ રહે, મને એટલું જણાવ કે અહીં શું ચાલે છે. દાસી કહે, સંપૂર્ણ શાંતિ છે. બાઈ કહે છે, કોઈ પૂછતા કરી નથી ને? તે કહે, ના. અને આ તમારા ભાગના રોટલાઓનો ખૂણામાં ઢગલો કર્યો છે. તે કહે, સારું, કશો વાંધો નહીં. દાસી પૂછે, પણ ભાઈ આ શું? ત્યારે રાણી કહે, તું ગભરા નહીં, હું ભોગવી લઈશ. એટલે દાસી કહે, સારું. હવે રાણી દાસીને કહે, ઓ દાસી, પોલીસને કહે કે અહીં સીડી મૂકે. પોલીસે સીડી મૂકી. બાઈ નીચે ઉતરી. પાર્સલ દાસી પણ ઉતરી પાછળ. રાણી દાસીને કહે, જા રાજાને કહે કે ધામધૂમથી ખોળો ભરે, બાઈને પેટે 7મો મહિનો જાય છે. દાસી કહે, શું? એ તો મંડી ધ્રુજવા, વિચાર કરે છે કે જઈને રાજાને શું કહેવું. કહીતાની સાથે તો રાજા મારી ડોક ઉડાવી દેશે. દાસી તો ધ્રુજતી જાય છે. એટલે રાણી કહે, તું ધ્રુજ નહીં. દાસી ચાલી. અકળાઠઠ કસેરી ભરેલી છે. દાસી રાજાને સલામ કરી, અદબ કરી અને કહે, રાજા સાહેબ વધામણી, આપના ઘેર સારા દિવસો છે, ધામધૂમથી ખોળો ભરે અને ગામને ગોઠ માટેનો ખર્ચ આપો. આપને ઘેર અઘરણી છે. રાજા વિચાર કરે કે પરણીને આવ્યું ત્યારથી તેને રાણીનું મોં જોયું નથી અને અઘરણી છે. આ શું? સારું, વાંધો નહીં, હવે આબરૂ તો એમને પણ જોઈએ છે. ધામધૂમથી ખોળો ભરીને વાસતા ગાસતા ગામને ધુમાડા એ બંધ જમાડવાનો ખર્ચ આપ્યો. બધે ખાઈ પી લીધું. 9 માસ થયા તો રાણીને પેટમાં દુખ્યું. રાણી કહે, દાસી સીડી મુકાવો અને દાયણને બોલાવી લાવો. દાસીએ પોલીસને કહીને સીડી મુકાવી અને દાયણને બોલાવી લાવી. રાણીને સુવાવડ કરી. સુવારો કરી ત્યારે સૂચણી દાસી કહે, રાજાને વધામણી આપી આવો, કુંવર આવ્યો છે. દાસી માંડી ધ્રુજવા. એટલે રાણી સુઈણીને કહે છે, તું દાસીની સાથે જા. બંને નીચે ઉતર્યા. કચેરીમાં જઈને હાથ જોડીને ઊભા રહ્યા. કહે, હજુર વધામણી, આપના ઘરે કુંવર જન્મ. રાજાએ 9 લખો હાર પોતાના ગળામાંથી ઉતારીને એક આપ્યો દાસીને અને બીજો આપ્યો સુઈણીને. બંને ગઈ, પણ દાસીના પેટમાં 7-5 થાય કે ત્યારે આપત્તિ આવી પડે તેનું કંઈ કહી શકાય નહીં. આજકાલ કરતાં કરતાં 1.25 મહિનો થયો. 1.25 મહિનો થઈ ગયો. બાએ માથું ધોઈ નાખ્યું. હવે કેસરી હકડે ઠેઠ ભરેલી છે. કચેરી. રાજા પોલીસને કહે, જાઓ, રાણી દાસીને કુંવરી ત્રણેયને અહીં બોલાવી લાવો. પોલીસે જાય છે. આવીને આ સીડી ઊભી કરી. પછી રાણી કહે, ઓ ભાઈ, તમે ત્રણેય નીચે ઉતરો. તમે શાહજાદો, કુંવર અને દાસી એ ત્રણેય તમને રાજા કચેરીમાં બોલાવે છે. રાણી કહે, ચાલ લો. એ બધા નીચે ઉતર્યા. હવે દાસી ધ્રુજવા લાગી. ધ્રુજતી રાણીને કહે, હવે શું થશે? રાણી કહે, તું ધ્રુજતી નહીં, હું મારો છે, તારો નથી. હું ભોગવી લઈશ, તું પાછળ ઊભી રહેજે. રાણી તો કાગળિયા બાગળિયા, તાંબા પત્રનો લેખ બેખ નિશાની બધું લઈને ગઈ. કચેરીમાં ઘૂમટો કાઢીને અહીં ઊભી રહી. કુંવર દાસીને આપીને કહે, રાજાજીને આપી દે. દાસીએ કુંવર રાજાજીને આપ્યો. કુંવરને જોઈને રાજા વિચાર કરે કે આ તો મારા જેવો છે, પણ મેં તો રાણીનું મોઢું પણ જોયું નથી, તો આ છોકરો મારા જેવો ક્યાંથી? રાજાએ પ્રધાનને આપ્યું. જોઈને પ્રધાન કહે, હજુર બિલકુલ આપની જ સુરત છે. પછી તો આખી કચેરી મંડી વખાણ કરવા. ત્યારે રાજા કહે છે, તમને સૌને બીજી કંઈ ખબર છે? જ્યારથી હું બ્રાહ્મણીને પરિણ્યો છું ત્યારથી મેં તેનું મોઢું જોયું નથી, ચહેરો જોયો ને, તો પછી આ છોકરો મારા બુંદનું ક્યાંથી હોય? પછી બ્રાહ્મણીને કહે, ઓ બ્રાહ્મણી, આનો જવાબ આપ. એટલે રાણી કહે, રહેવા દો તો સારું, આ વાત આટલા સુધી જ રાખો તો બસે. બાંધી મુઠ્ઠી લાખની રહેવા દો. કોઈ જ સીધા હોય તો રાજા કહે, જે કંઈ હોય તે કહેવું જોઈએ. રાણી કહે, સારું તો સાંભળો. પછી રાણી રાજાને પૂછે છે કે તમે શિકાર કરવા માટે ગયા હતા ત્યારે કોના દર્શન થયા હતા? રાજા કહે, સાધ્વીના. રાણી કહે, તેને શું આપ્યું હતું? રાજા કહે, વેટી આપી હતી. તો કહે કે સારું, પછી જંગલમાં 8 મહિના રોકાયા હતા, ત્યાં તે સાધ્વીને સાથે લીધી હતી? રાજા કહે, હા. રાણી પૂછે છે કે સાધ્વીને માટે પાણી પીવા માટે કાસાને એક પાકો એમ 7 ઘડા કોણે ભરી આવ્યું હતું? રાજા શું બોલે? બ્રાહ્મણે કહે, એ હું હતી, જુઓ મારું મોઢું. આટલું કહીને મોં ઉઘાડું કર્યું. જોઈને રાજા પોતાનું કાન પકડ્યું. પછી રાણી કહે, રાજા બાદશાહ, આ છે સારી વિચારી સ્ત્રી, તમને શું પસંદ ન આવે રાજાજી? તમે પગ સાઈટો પગા,
બસ રાજાની બોખડી બંધ થઈ ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.